હુસ્ટરની એ કાળમીને રાત અને ઇકોલોજની એ લાકડાની દિવાલો. કોને ખબર હતી કે સપના પૂરા કરવા ગયેલો નડિયાદનો હસતો રમતો સુથાર પરિવાર ક્યારેય પાછો નહીં ફરે. આગની એ ભયાનક જ્વાળાઓ અને શ્વાસ માટે તરફડતા એ 3 જીવ, બાથરૂમમાં પૂરાયેલા એ બાપ દીકરીની છેલ્લી સીચ કોઈ ના સાંભળી શક્યું? શું ખરેખર એ માત્ર એક અકસ્માત હતો કે પછી કિસ્મતની કોઈ ક્રૂર મજાક? જો તમારું કાળજું કઠણ હોય તો જ આ કહાની સાંભળજો. સંતરામ મહારાજની પાવન ભૂમિ અને સાક્ષરોનું નગર. આ એ શહેર છે જ્યાંની હવાઓમાં જ એક અલગ પ્રકારની શાંતિ અને મીઠાશ ભળેલી છે, જ્યાં લોકોના હૈયા લાકડાના કોતરકામ જેટલા જ નાજુક અને સુંદર હોય છે. આજ નડિયાદની એક સાંકડી પણ જીવંત ગલીમાં હસમુખભાઈ સુથારનું નાનકડું લાકડાનું કારખાનું અને ઘર આવેલું હતું. હસમુખભાઈ એટલે આખા મહોલ્લાનો જીવ. આખો દિવસ કરવત અને રંધો ચલાવીને લોકોના ઘર માટે સુંદર ફર્નિચર બનાવે, પણ પોતાના ઘરના ફર્નિચરના નામે માત્ર એક જૂનો ખાટલો અને 2 લાકડાની ખુરશીઓ જ હતી. એમના હાથમાં એવી જાદુગરી હતી કે નિર્જીવ લાકડામાં પણ જીવ પૂરી દે. પણ એમનો પિતાનો જીવ એમની 20 વર્ષની દીકરી રિદ્ધિમાં બેસતો હતો. પત્ની કાંતાબેન એકદમ સીધી સાદી અને માયાળુ ગૃહિણી, જેનો આખો દિવસ રસોડામાં અને પતિ દીકરાની ચિંતામાં જ પસાર થતો. રિદ્ધિ ભણવામાં નાનપણથી જ તેજસ્વી, નડિયાદની સ્કૂલમાં હંમેશા પહેલો નંબર લાવે. હસમુખભાઈ જ્યારે લાકડાનો વહેર ઉડાડતા હોય ત્યારે રિદ્ધિ એમની પાસે બેસીને સોપડીઓ વાંચતી હોય. બાપ દીકરીને જોઈને મનોમન હરખાય અને વિચારે કે મારી દીકરી એક દિવસ મોટું નામ કમાશે. રિદ્ધિનું સપનું અમેરિકા જઈને આર્કિટેક્ચરનું ભણતર પૂરું કરવાનું હતું. એ કહેતી, બાપુજી તમે લાકડામાંથી ઘર બનાવો છો ને, હું કાગળ પર એવા ઘરની ડિઝાઇન બનાવીશ કે આખી દુનિયા જોતી રહી જશે. હસમુખભાઈ હસીને એના માથે હાથ ફેરવતા, પણ અંદરથી એ જાણતા હતા કે અમેરિકા મોકલવાનો ખર્ચો એમની આખી જિંદગીની કમાણી કરતાં પણ વધારે થવાનો હતો. છતાં એક બાપના હૈયામાં દીકરીના સપના પોતાની હેસિયત કરતાં હંમેશા મોટા જ હોય છે. આ સપનાને પૂરા કરવા માટે હસમુખભાઈએ રાત દિવસ એક કરી નાખ્યા. કારખાનામાં ડબલ શિફ્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. કાંતાબેને પોતાની સોનાની બંગડીઓ અને મંગળસૂત્ર સિવાયનું બધું જ ઘરેણું વટાવી નાખ્યું. આ ઘરમાં મારી દીકરીના ભવિષ્યની વિશેષ કશું નથી. કાંતાબેને આંખોમાં આંસુ સાથે ઘરેણાં આપતા કહેલું. સગા વહાલાઓ પાસેથી ઉછીના પૈસા લીધા, બેંકમાંથી લોન લીધી. લોકો મહેણા મારતા કે અરે હસમુખ, દીકરી જાતને આટલું બધું ભણાવીને શું કામ છે? પરણાવીને સાસરે વડાવ. આટલો બધો ખર્ચો કરીને અમેરિકા મોકલવાની શી જરૂર છે? પણ હસમુખભાઈ કોઈની વાત સાંભળતા ન હતા. એમને તો બસ દીકરીની આંખોમાં તરવરતું અમેરિકાનું સપનું જ દેખાતું હતું. અને આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે રિદ્ધિના હાથમાં અમેરિકાનો વિઝા આવ્યો. એ દિવસે હસમુખભાઈની આંખોમાંથી સોધર આંસુ વહી નીકળ્યા હતા. સંતરામ મંદિરે જઈને આખા પરિવારે દર્શન કર્યા અને પેંડા વહેંચ્યા. નક્કી એવું થયું કે રિદ્ધિને પહેલીવાર અમેરિકા મૂકવા માટે હસમુખભાઈ અને કાંતાબેન પણ સાથે જશે. આખી જિંદગી નડિયાદની બહાર ભાગ્યે જ નીકળેલા આ ભોળા દંપતી માટે અમેરિકા જવું એ કોઈ ચમત્કારથી કમ ન હતું. ફ્લાઇટની ટિકિટો બુક થઈ. કાંતાબેને તો મહિનાઓ ચાલે એટલો નાસ્તો બનાવ્યો. થેપલા, ખાખરા, મઠિયા અને અથાણાના ડબ્બાઓમાંથી અડધી બેગો ભરાઈ ગઈ. મારી ઢીંગલીને ત્યાં ખાવાનું ફાવે કે ના ફાવે, આ બધું સાથે હોય તો મારો જીવ શાંત રહે. કાંતાબેને બેગ પેક કરતાં કહેલું. આસપાસના પડોશીઓ આંખમાં ભીનાશ સાથે એમને વળાવવા આવ્યા હતા. હસમુખભાઈએ કારખાનાના દરવાજે હાથ જોડીને પગે લાગ્યું અને 3 જણા અમદાવાદ એરપોર્ટ પર જવા રવાના થયા. વિમાનની એ લાંબી મુસાફરીમાં હસમુખભાઈ અને કાંતાબેન બારી બહાર જોતા જ રહ્યા. વાદળોની ઉપર ઉડવાનો આ રોમાંચ એમના માટે નવો હતો. જ્યારે વિમાને અમેરિકાની ધરતી પર ઉતરાણ કર્યું ત્યારે ત્યાં કડકડતી ઠંડી હતી. નડિયાદના ઉનાળાના શેકાયેલા આ શરીર માટે આ બર્ફીલો પવન સાવ અજાણ્યો હતો. રિદ્ધિની યુનિવર્સિટી મેસેચ્યુસેટ્સ રાજ્યમાં હતી.
અને એમણે થોડા દિવસ રહેવા માટે વર્સ્ટર શહેરની પ્રખ્યાત ઇકો લોજમાં બુકિંગ કરાવ્યું હતું. આ લોજની ખાસિયત એ હતી કે એ આખી લાકડામાંથી બનેલી હતી અને જંગલની વચ્ચે પ્રકૃતિના ખોળામાં આવેલી હતી. એરપોર્ટથી ટેક્સી પકડીને તેઓ વર્સ્ટર પહોંચ્યા. રસ્તામાં હસમુખભાઈ મોટા મોટા રસ્તા અને ગગનચુંબી ઇમારતો જોઈને અચંબામાં પડી ગયા હતા. જોયું કાંતા, આને કહેવાય અમેરિકા. આપણી દીકરી હવે અહીંયા ભણશે. એમના ચહેરા પર એક અનોખો ગર્વ હતો. જ્યારે તેઓ ઇકોલોજ પહોંચ્યા ત્યારે સાંજ ઢળી ચૂકી હતી અને ઠંડીનો પારો માઇનસ જતો રહ્યો હતો. લાકડાની એ ભવ્ય હોટલ જોઈને હસમુખભાઈનો સુથાર જીવ જાગી ઉઠ્યો. હોટલના રિસેપ્શન પર ઊભા રહીને તેઓ લાકડાની કોતરણી, થાંભલાઓ અને ફ્લોરિંગ પર હાથ ફેરવીને તપાસવા લાગ્યા. બહુ ફાઇન કામ કર્યું છે લાકડાનું. અસલ સાગનું લાકડું લાગે છે. પણ અહીંયા લાકડાના ઘરમાં હીટર ચાલુ રાખવું જોખમી કહેવાય. હસમુખભાઈએ સહેજતાથી રિદ્ધિને કહ્યું હતું. કોને ખબર હતી કે એક અનુભવી સુથારના મોઢેથી નીકળેલી આ સહજ વાત થોડા જ કલાકોમાં એક ભયાનક સત્ય બનવાની હતી. એમને ગ્રાઉન્ડ ફ્લોર પર એક સરસ મજાનો રૂમ મળ્યો. રૂમમાં પ્રવેશતા જ લાકડાની એક ભીની અને મીઠી સુગંધ આવતી હતી, જે હસમુખભાઈને એમના નડિયાદના કારખાનાની યાદ અપાવતી હતી. કાંતાબેને તરત જ પોતાની બેગમાંથી થેપલા અને અથાણું કાઢ્યા અને ત્રણેય જણાએ સાથે બેસીને જમ્યું. જમ્યા પછી રિદ્ધિએ લેપટોપ ખોલીને પોતાના બાપુજીને યુનિવર્સિટીના ફોટા બનાવ્યા. હસમુખભાઈની આંખોમાં એ વખતે જે ચમક હતી તે કદાચ દુનિયાના કોઈ પણ હીરા કરતાં વધારે કિંમતી હતી. રાતના 11 વાગી ચૂક્યા હતા. લાંબી મુસાફરીના થાકને કારણે કાંતાબેન તો પલંગ પર પડતાની સાથે જ ઊંઘી ગયા હતા. હસમુખભાઈ અને રિદ્ધિ હજુ જાગતા હતા. રિદ્ધિએ હસમુખભાઈનો હાથ પકડીને કહ્યું, બાપુજી, તમે મારા માટે જે કર્યું છે એનો ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. બસ હવે તમે જોજો, હું ભણીને એટલી મોટી થઈશ કે તમારે કોઈ દિવસ એ કારખાનામાં કરવત નહીં ચલાવવી પડે. આપણી નડિયાદમાં મોટો બંગલો બનાવીશું. હસમુખભાઈએ આંખોના ખોડે આવેલું આંસુ લૂંચીને દીકરીના માથે હાથ ફેરવ્યો અને બોલ્યા, ગાંડી, મા બાપ ક્યારેય બાળકો પાસે ઋણ નથી માંગતા. એ તો બસ પોતાના જીવને સુખી જોવા માંગે છે. હવે તું સૂઈ જા. કાલે સવારે તારી કોલેજ જોવા જવાનું છે. થોડી વારમાં જ રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. બહાર બરફ પડી રહ્યો હતો અને પવનના સુસવાટા લાકડાની દિવાલો સાથે અથડાઈ રહ્યા હતા. રૂમને ગરમ રાખવા માટે ખૂણામાં એક ઇલેક્ટ્રિક હીટર ચાલુ હતું. રાતના લગભગ 2 વાગ્યાનો સમય હશે. આખા ઇકોલોજમાં બધા મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. એ જ વખતે કોઈ અગમ્ય કારણસર હોટલના પાછળના ભાગમાં આવેલા ઇલેક્ટ્રિક પેનલમાં એક નાનકડો તણખો ઝર્યો. લાકડાની જૂની ઇમારત, સૂકું લાકડું અને તેજ બરફીલા પવન. આગને ફેલાવવા માટે આનાથી વધારે સારું વાતાવરણ બીજું શું હોઈ શકે? શરૂઆતમાં માત્ર ધુમાડો ઉઠ્યો. હોટલની લાકડાની છતની વચ્ચેથી એ ધુમાડો ધીમે ધીમે ફેલાવા લાગ્યો. હસમુખભાઈના રૂમમાં હજુ કોઈને કશી ખબર ન હતી, પણ એક અનુભવી સુથારની ઇન્દ્રિયો ક્યારેય દગો નથી આપતી. ઊંઘમાં જ હસમુખભાઈને કંઈક સળગવાની વાસ આવી. પહેલાં તો એમને લાગ્યું કે કદાચ રૂમનું હીટર વધારે ગરમ થઈ ગયું હશે. આપણે પડખું ફેરવ્યું, પણ વાસ ધીમે ધીમે ગુંગણામણ ભરી બનવા લાગી. હવાની જગ્યાએ હવે રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ભરાવા લાગ્યો હતો. હસમુખભાઈ અચાનક ઝબકીને જાગી ગયા. એમણે આંખો ખોલી તો રૂમમાં ધુમાડાના ગોટે ગોટા ભરાઈ ગયા હતા. રૂમની બહારની લોબીમાંથી કોઈના બૂમાબૂમ કરવાનો અવાજ આવી રહ્યો હતો. હસમુખભાઈનો જીવ તાળવે છોંટી ગયો. કાંતા, રિદ્ધિ, ઉઠો, આગ લાગી છે. એમણે જોરથી બૂમ પાડીને બંનેને જગાડ્યા. રિદ્ધિ અને કાંતાબેન સફાળા જાગી ગયા અને ધુમાડાને કારણે એમને ઉધરસ આવવા લાગી હતી અને આંખોમાં બળતરા થતી હતી. બહારની પરિસ્થિતિ ભયાનક હતી. લાકડાની એ ઇકોલોજ હવે એક વિશાળ ચિત્તામાં ફેરવાઈ રહી હતી. દરવાજો ખોલીને બહાર નીકળવું લગભગ અશક્ય હતું, કારણ કે બહારની લોબીમાં જ્વાળાઓ નાચતી હતી. શું નડિયાદનો આ પરિવાર આ ભયાનક આગમાંથી બચી શકશે? શું લાકડાને પ્રેમ કરનાર સુથારનો જીવ
એ લાકડાની આગ લેશે? ધુમાડાના એ કાળા અને ઝેરી ગોટે ગોટા હવે રૂમની છતથી નીચે ઉતરીને જમીન તરફ ફેલાઈ રહ્યા હતા. હસમુખભાઈની આંખોમાં બળતરા થવા લાગી હતી અને ગળામાં જાણે કોઈએ કાંટા નાખી દીધા હોય એવી પીડા થઈ રહી હતી. કાંતાબેન હજુ પૂરી રીતે જાગ્યા ન હતા. એમની આંખો ઘેરાયેલી હતી અને એમને સમજાતું ન હતું કે અચાનક આટલી બધી ગરમી કેમ લાગી રહી છે. રિદ્ધિ ડરના માર્યા ધ્રુજી રહી હતી અને તેણે પિતાનો હાથ મજબૂતીથી પકડી લીધો હતો. હસમુખભાઈને પોતાના નડિયાદના લાકડાના કારખાનાનો વર્ષોનો અનુભવ હતો. એ જાણતા હતા કે સૂકું લાકડું જ્યારે સળગે છે ત્યારે એ કેવી ભયાનક આગનું સ્વરૂપ ધારણ કરે છે. આ ઇકોનો જ આખી લાકડામાંથી જ બનેલી હતી અને એના ફ્લોરિંગથી લઈને છત સુધી બધે જ જ્વલનશીલ કેમિકલ અને પોલિશનો ઉપયોગ થયેલો હતો. આ કોઈ સામાન્ય આગ ન હતી. આ એક ભયાનક કાળઝાળ હતી જે ધીમે ધીમે આખા પરિવારને ગળી જવા માટે આગળ વધી રહી હતી. હસમુખભાઈએ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર પલંગ પરથી છલાંગ લગાવી અને સીધા રૂમના મુખ્ય દરવાજા તરફ દોડ્યા. બાપુજી ઊભા રહો, દરવાજો ના ખોલતા. રિદ્ધિએ પાછળથી સીચ પાડી પણ ત્યાં સુધીમાં હસમુખભાઈનો હાથ દરવાજાના પિત્તળના હેન્ડલ પર પડી ચૂક્યો હતો. હેન્ડલ પકડતાની સાથે જ હસમુખભાઈના મોંમાંથી એક દર્દનાક સીચ નીકળી ગઈ. ધગધગતા અંગારા જેવું એ હેન્ડલ એટલું ગરમ હતું કે હસમુખભાઈના હાથની ચામડી એની સાથે જ ચોંટી ગઈ અને બળીને લાલચોળ થઈ ગઈ. એમણે ઝટકા સાથે પોતાનો હાથ પાછો ખેંચી લીધો. એમને સમજાઈ ગયું કે દરવાજાની બીજી બાજુ લોબીમાં આગનું સામ્રાજ્ય સવાઈ ચૂક્યું છે. છતાં પણ પોતાના પરિવારને બચાવવાની આશામાં એમણે બાજુમાં પડેલો એક જાડો ટુવાલ લીધો અને હાથમાં વંટોળ્યો અને પૂરી તાકાત લગાવીને દરવાજો સહેજ ખોલ્યો. દરવાજો ખુલતાની સાથે જ આગની એક ભયાનક જ્વાળા જાણે કોઈ ભૂખ્યા રાક્ષસની જીભ હોય એમ રૂમની અંદર ઘસી આવી. લોબીમાં લાકડાના થાંભલાઓ ભડભડ સળગી રહ્યા હતા. ઉપરથી સળગતા લાકડાના ટુકડાઓ નીચે પડી રહ્યા હતા અને તાપમાન એટલું બધું હતું કે દરવાજો ખોલતાની સાથે જ રૂમના પડદાઓએ આગ પકડી લીધી. બહાર નીકળવાનો કોઈ જ રસ્તો બચ્યો ન હતો. હસમુખભાઈએ ભારે જહેમત ઉઠાવીને એ સળગતા દરવાજાને પાછો બંધ કરી દીધો અને એને અંદરથી લોક કરી દીધો. એમના ચહેરા પર હવે મોતનો સાફ ડર દેખાઈ રહ્યો હતો. કાંતાબેન હવે સંપૂર્ણપણે ભાનમાં આવી ગયા હતા અને પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા હતા. એમણે પોતાના બંને હાથ જોડીને સાતી સરસા ચાંપી લીધા હતા અને એમના હોઠ સતત સંતરામ મહારાજના જાપ કરી રહ્યા હતા. હે મારા નાથ, હે મારા સંતરામ બાપા, મારી ઢીંગલીની રક્ષા કરજે. ભલે મારો જીવ લઈ લેજે પણ મારી દીકરીને ઊની આંચ ન આવવા દેતો. કાંતાબેનનો અવાજ ડુસકામાં ફેરવાઈ ગયો હતો. રિદ્ધિ જમીન પર બેસી ગઈ હતી અને પોતાના બંને કાન પર હાથ રાખીને રડી રહી હતી. એની આંખો સામે એના અમેરિકાના સપનાઓ અત્યારે એક ભયાનક દુઃસ્વપ્ન બનીને સળગી રહ્યા હતા. એને સતત એવો જ વિચાર આવતો હતો કે એની જીદના કારણે જ આજે તેના મા બાપ આ ભયંકર મુસીબતમાં ફસાયા છે. જો એણે અમેરિકા આવવાની જીદ ના કરી હોત તો આજે તેઓ નડિયાદના એમના નાના પણ સુરક્ષિત ઘરમાં આરામથી સૂતા હોત. હસમુખભાઈએ પાછું વળીને પોતાની પત્ની અને દીકરીની આ દયનીય હાલત જોઈ. એમના હૈયામાં જાણે કોઈએ ખંજર ફૂંકી દીધું હોય એવી વેદના થઈ રહી હતી. પણ અત્યારે હિંમત હારવાનો સમય ન હતો. એક બાપા પોતાનો ધર્મ નિભાવવાનો હતો. હસમુખભાઈની નજર રૂમની મોટી કાચની બારી પર ગઈ. બારીની બહાર ઘનઘોર અંધારું હતું અને ભારે હિમવર્ષા થઈ રહી હતી. એમને લાગ્યું કે જો આ કાચ તોડી નાખવામાં આવે તો કદાચ તેઓ બહાર કૂદીને બરફમાં પડી શકે અને પોતાનો જીવ બચાવી શકે. રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર જતો રહ્યો એટલે નીચે પડવાથી બહુ મોટું નુકસાન થાય એમ ન હતું. એમણે રૂમમાં પડેલી એક ભારે લાકડાની ખુરશી ઉંચકી અને પૂરી તાકાતથી બારીના કાચ પર ફટકારી. એક મોટો અવાજ આવ્યો પણ કાચ તૂટ્યો નહીં. અમેરિકાની આ હોટલોમાં ઠંડીથી બચવા માટે જે ડબલ ગ્લેઝડ મજબૂત કાચ લગાવવામાં આવે છે એને તોડવો કોઈ સામાન્ય માણસના
બસની વાત ન હતી. હસમુખભાઈએ ફરીથી ખુરશી ફટકારી. આ વખતે ખુરશીનો પાયો તૂટી ગયો. કાચ પર માત્ર એક લાકડીની તિરાડ પડી, પણ એમાંથી બહાર નીકળી શકાય એમ ન હતું. રૂમમાં હવે ધુમાડો એટલો ઘાટો થઈ ગયો હતો કે એકબીજાનો ચહેરો જોવો પણ મુશ્કેલ બની રહ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી હતી અને ઉધરસ ખાતા ખાતા ત્રણેયની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. બાપુજી, મારાથી શ્વાસ નથી લેવાતો, મારી છાતી ફાટી રહી છે, રિદ્ધિએ જમીન પર તરફડતા અવાજે કહ્યું. કાંતાબેન તો ધુમાડાના કારણે અર્ધબેભાન જેવી હાલતમાં પહોંચી ગયા હતા. હસમુખભાઈને અત્યારે એક વિચાર આવ્યો. કારખાનામાં જ્યારે પણ બહુ ધુમાડો થતો ત્યારે એ લોકો મોઢા પર ભીનું કપડું બાંધી દેતા હતા. રૂમમાં હવે માત્ર એક જ જગ્યા બચી હતી જ્યાં લાકડું ન હતું અને જ્યાં પાણીની સગવડ હતી, બાથરૂમ. રિદ્ધિ, તારી બાને પકડ, જલ્દી બાથરૂમમાં ભાગો, જલ્દી કર. હસમુખભાઈએ રાડ પાડી. એમણે પલંગ પરથી ધાબળો અને ચાદર ખેંચી લીધા અને કાંતાબેનને ટેકો આપીને બાથરૂમ તરફ ધકેલ્યા. રૂમમાં પડદા પર કાર્પેટમાં લાગી આગ છૂકી હતી અને ગરમી એટલી હતી કે જાણે આખું શરીર શેકાઈ રહ્યું હોય. ત્રણેય જણા જીવ બચાવીને બાથરૂમમાં ઘૂસી ગયા અને હસમુખભાઈએ અંદરથી બાથરૂમનો દરવાજો જોરથી બંધ કરી દીધો. બાથરૂમની અંદરની દુનિયા રૂમ કરતાં થોડી અલગ હતી. અહીંયા લાકડાના બદલે ઠંડી ટાઇલ્સ હતી. હસમુખભાઈએ તરત જ બાથટબના નળ ચાલુ કરી દીધા અને શાવર પણ ફૂલ સ્પીડમાં ખોલી નાખ્યો. બરફ જેવું ઠંડુ પાણી બાથરૂમમાં પડવા લાગ્યું. એમણે પોતાની સાથે લાવેલી ચાદર અને ધાબળાને પાણીમાં જ પલાળ્યા. ભીના થયેલા એ જાડા ધાબળાને એમણે બાથરૂમના દરવાજાની નીચે રહેલી જગ્યામાં ફસાવી દીધો, જેથી રૂમમાંથી ઝેરી ધુમાડો બાથરૂમની અંદર ના આવી શકે. ભીની ચાદરના ટુકડા ફાડીને એમણે રિદ્ધિ અને કાંતાબેનના મોઢા પર બાંધી દીધા અને એક ટુકડો પોતાના મોઢા પર બાંધી દીધો. શાવરનું ઠંડુ પાણી એમના શરીર પર પડી રહ્યું હતું, જે બહારની ભયાનક ગરમી સામે થોડી રાહત આપી રહ્યું હતું. ત્રણેય જણા બાથટબની પાસે જમીન પર એકબીજાને વળગીને બેસી ગયા હતા. બાથરૂમમાં ઘોર અંધારું હતું. લાઇટ ક્યારની જતી રહી હતી. માત્ર દરવાજાની નીચેની તિરાડમાંથી આવતો આગનો લાલ અને પીળો પ્રકાશ એ અંધારાને થોડો છોરી રહ્યો હતો. બહારથી આવતો આગનો અવાજ કોઈ ડરવાના વાવાઝોડાના જેવો હતો. લાકડા તૂટવાનો, કાચ તૂટવાનો અને અગ્નિની ભયંકર ગર્જનાનો અવાજ સતત એમના કાને પડી રહ્યો હતો. ક્યારેક ક્યારેક કોઈ માણસની દર્દનાક સીચ પણ સંભળાતી હતી, જે સ્પષ્ટ કરી રહી હતી કે હોટલના બીજા રૂમોમાં લોકો આગમાં ભડથું થઈ ગઈ રહ્યા છે. આ અવાજો સાંભળીને કાંતાબેન ધ્રુજી ઉઠતા અને હસમુખભાઈની છાતીમાં મોઢું છુપાવી દેતા. હસમુખભાઈ, આપણે મરી જઈશું, આપણી ઢીંગલીનું શું થશે? મને બહુ ડર લાગે છે હસમુખ, આ આગ આપણને છોડશે નહીં. કાંતાબેનનો અવાજ ભયથી કાંપી રહ્યો હતો. હસમુખભાઈએ પોતાની પત્નીને મજબૂતીથી પકડી રાખી અને એના માથે હાથ ફેરવતા કહ્યું, ગાંડી થઈ ગઈ છે તું કાંતા? હું બેઠો છું ને હજુ. અરે, આખી જિંદગી લાકડાને મેં મારા ઈશારે નચાવ્યું છે, તો આ લાકડાની આગથી હું ડરી જઈશ? કશું નહીં થાય આપણને. ભગવાન પર ભરોસો રાખ. ફાયર બ્રિગેડવાળા આવતા જશે. આપણે બસ થોડી વાર હિંમત રાખવાની છે. હસમુખભાઈ હોઠથી હિંમત આપી રહ્યા હતા, પણ એમનું મન જાણતું હતું કે પરિસ્થિતિ કેટલી ભયંકર છે. જે ઝડપથી આગ ફેલાઈ રહી હતી એ જોતા ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં આખી હોટલ રાખના ઢગલામાં ફેરવાઈ જવાની હતી. રિદ્ધિ આ બધું સાંભળીને વધારે ડરી રહી હતી. એનાથી હવે રહેવાયું નહીં. એણે પોતાના પિતાના ગળે વળગીને સોદાર આંસુએ રડતા રડતા કહ્યું, મને માફ કરી દો બાપુજી, મને માફ કરી દો બા. આ બધું મારા કારણે થયું છે. મારા અમેરિકા આવવાના સપનાએ તમને આ આગમાં ધકેલી દીધા. જો મેં જીદ ન કરી હોત તો આજે આપણે આપણા ઘરમાં શાંતિથી હોત. હું કેટલી સ્વાર્થી છું. મેં તમારા બંનેના જીવ જોખમમાં મૂકી દીધા. રિદ્ધિના શબ્દોમાં એટલી બધી પીડા અને લિફ્ટ હતી કે સાંભળનાર પથ્થર પણ પીગળી જાય. હસમુખભાઈની આંખોમાંથી પણ હવે આંસુ રોકાતા ન હતા. એમણે દીકરીનો ચહેરો પોતાના હાથમાં લીધો અને એના કપાળ પર ચુંબન કરતા બોલ્યા, બેટા, તું આવું કેમ બોલે છે?
દીકરીના સપના પૂરા કરવા એ તો મા બાપનું સૌભાગ્ય કહેવાય. તારું સપનું એ માત્ર તારું ન હતું, એ મારું પણ સપનું હતું. આપણે બધા સાથે છીએ, એ જ મોટી વાત છે. અને તું જોજે, તું આમાંથી હેમખેમ બહાર નીકળીશ, હજુ મોટી ભણીશ અને આપણું નામ રોશન કરીશ. તારે હાર માનવાની નથી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને દરવાજાની બહાર તાપમાન સતત વધી રહ્યું હતું. બાથરૂમની અંદરની હવા હવે ભારે થવા લાગી હતી. શરીરમાંથી આવતું પાણી હવે ઠંડામાંથી નવશેકું થવા લાગ્યું હતું. એનો મતલબ હતો કે હોટલની પાણીની પાઇપો પણ હવે આગની ઝપેટમાં આવી રહી હતી. બાથરૂમનો લાકડાનો દરવાજો બહારથી બળવા લાગ્યો હતો અને એની ગરમી અંદર સુધી અનુભવાઈ રહી હતી. દરવાજાની નીચે ભરાવેલો પેલો ભીનો ધાબળો હવે સુકાવા લાગ્યો હતો અને એમાંથી પણ ધીમે ધીમે કાળો ધુમાડો અંદર પ્રવેશી રહ્યો હતો. ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું હતું અને કાર્બન મોનોક્સાઇડનું ઝેર વધી રહ્યું હતું. કાંતાબેન હવે લગભગ બેભાન થઈ ચૂક્યા હતા. એમનો શ્વાસ એકદમ ધીમો પડી ગયો હતો. હસમુખભાઈ એમના મોઢા પર સતત પાણી ચાટી રહ્યા હતા, પણ એ કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા ન હતા. રિદ્ધિની હાલત પણ ખરાબ હતી. ધુમાડાના કારણે એની આંખો સૂજી ગઈ હતી અને ગળામાંથી અવાજ પણ નીકળતો ન હતો. અચાનક શાવરમાંથી આવતું પાણી સાવ બંધ થઈ ગયું. નળમાંથી માત્ર હવાના સુસવાટા આવવા લાગ્યા. હસમુખભાઈના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. પાણી જ એમનો એકમાત્ર સહારો હતો. પાણી બંધ થતાની સાથે જ બાથરૂમની અંદરની ગરમી અચાનક અનેક ગણી વધી ગઈ. જાણે તેઓ કોઈ ગરમ ભઠ્ઠીની અંદર પૂરાઈ ગયા હોય એવો અહેસાસ થવા લાગ્યો. દિવાલો ગરમ થવા લાગી હતી અને શ્વાસ લેવો લગભગ અશક્ય બની ગયો હતો. હસમુખભાઈને હવે ખાતરી થઈ ગઈ હતી કે એમનો અંત નજીક છે. આપણે પોતાની આખી જિંદગીમાં ક્યારેય હાર નહોતી માની, પણ આજે આ આગ સામે એમની બધી જ તાકાત વામણી સાબિત થઈ રહી હતી. એમણે પોતાની બેભાન પત્ની અને અર્ધબેભાન દીકરીને પોતાની સાથી સરસા ચાંપી લીધા. એમને પોતાનું આખું જીવન નજર સમક્ષ તરવવા લાગ્યું. નડિયાદની ગલીઓ, એમના લાકડાના કારખાનાઓ, અવાજ, કાંતાબેન સાથેના લગ્નના દિવસો, રિદ્ધિનો જન્મ, એનું પહેલું પગલું, બધું જ એક ચલચિત્રની જેમ એમના મગજમાં ફરી વળ્યું. હે ઈશ્વર, જો તારો જીવ લેવો જ હોય તો મારો લઈ લેજે, પણ મારી આ બંને અમાનતને સાચવી લેજે. હસમુખભાઈએ અંતિમ પ્રાર્થના કરી. એ જ વખતે રૂમની અંદર એક ભયાનક મોટો ધડાકો થયો. જાણે કોઈ બોમ્બ ફાટ્યો હોય એવો અવાજ આવ્યો. બાથરૂમની છત ધ્રુજી ઉઠી અને ઉપરથી પ્લાસ્ટરના ટુકડાઓ નીચે પડવા લાગ્યા. હોટલના ઉપરના માળની આખી છત બળીને નીચે એમના રૂમમાં પડી રહી હતી. એ અવાજ એટલો ભયાનક હતો કે રિદ્ધિએ ડરના માર્યા જોરથી સીચ પાડી દીધી. ધડાકા સાથે જ બાથરૂમનો એ દરવાજો એમને અત્યાર સુધી બચાવી રહ્યો હતો. એની પર એક મોટો થાંભલો પડ્યો અને દરવાજાની વચ્ચે એક મોટી તિરાડ પડી ગઈ. તિરાડ પડતાની સાથે જ બહારની ભયાનક લાલચોળ આગ સીધી બાથરૂમની અંદર દેખાવા લાગી અને કાળમુખો ધુમાડો પૂરી તાકાતથી અંદર ઘસી આવ્યો. હવે બચવાનો કોઈ જ રસ્તો ન હતો. હસમુખભાઈની આંખો સામે અંધારા છવાવા લાગ્યા હતા. એમની પકડ ધીમી પડી રહી હતી. શું નડિયાદનો આ હસતો રમતો પરિવાર અમેરિકાની આ જાણીતી ધરતી પર રાખ બની જશે કે પછી કિસ્મતના પાનામાં હજુ કંઈક બીજું જ લખાયેલું છે? બાથરૂમના લાકડાના દરવાજામાં પડેલી એ મોટી તિરાડ હવે માત્ર એક તિરાડ નહોતી રહી. એ જાણે મોતના આગોતરા એંધાણ લઈને આવેલો એક રસ્તો બની ગઈ હતી. એ તિરાડમાંથી અંદર ઘસી આવતી આગની જ્વાળાઓ કોઈ ભૂખ્યા શિકારીની જેમ હસમુખભાઈ અને એમના પરિવાર તરફ લવકી રહી હતી. બાથરૂમની અંદરની હવા હવે એટલી ગરમ થઈ ચૂકી હતી કે શ્વાસ લેતી વખતે ફેફસામાં જાણે ઉકળતું સીછું રેડાઈ રહ્યું હોય એવી ભયંકર બળતરા થતી હતી. અંધારું ચીરીને આવતો આગનો લાલછોળ પ્રકાશ કાંતાબેનના બેભાન ચહેરા પર પડી રહ્યો હતો. કાંતાબેનનો શ્વાસ હવે એકદમ ધીમો પડી ગયો હતો. એમની નાડી માંડ માંડ ચાલી રહી હતી. રિદ્ધિની આંખો અડધી ખુલ્લી હતી, પણ એના શરીરમાં હવે સહેજ પણ તાકાત બચી ન હતી. એના ગળામાંથી નીકળતી ડુસકાની અવાજ પણ હવે ધુમાડામાં અવાજમાં દબાઈ ગઈ હતી.
હસમુખભાઈની આંખો સામે આખું જગત ગોળ ગોળ ઘૂમી રહ્યું હતું. એમનું આખું શરીર પરસેવે રેબઝેબ હતું અને ગરમીના કારણે ચામડી ખેંચાઈ રહી હતી. આમ હારી જવાથી કંઈ નહીં વળે હસમુખ. તું એક બાપ છે, તારી દીકરી અને પત્નીનો જીવ તારા હાથમાં છે. હસમુખભાઈના અંતરાત્માએ જાણે એમને ઢંઢોળ્યા. એમણે પોતાની બધી જ બાકી બચેલી તાકાત ભેગી કરી. એમની નજર ફરી એકવાર રૂમની પેલી કાચની બારી તરફ ગઈ. બારીનો કાચ એમણે ખુરશી મારીને પહેલાં તોડવાની કોશિશ કરી હતી, ત્યારે એમાં એક નાનકડી તિરાડ પડી હતી. હવે રૂમમાં આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે બારી સુધી પહોંચવું એટલે સીધા ચિતામાં કૂદવા જેવું હતું. રૂમનું કાર્પેટ, પડદા, લાકડાનો પલંગ અને ટીવીનું કેબિનેટ બધું જ લગભગ સળગી રહ્યું હતું. પણ હસમુખભાઈ પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. બાથરૂમમાં બેસી રહેવાનો મતલબ હતો ગુંગળાઈને મોતને ભેટવું. અચાનક હોટલની બહારથી કોઈક અવાજ એમના કાને પડ્યો. હિમવર્ષા અને પવનના સુસવાટા વચ્ચે પણ એ અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. એ ફાયર બ્રિગેડની સાયરનનો અવાજ હતો. અમેરિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી. હોટલની બહાર લોકોની બૂમાબૂમ અને પાણીના પાઇપ ખેંચાવાના અવાજો આવવા લાગ્યા હતા. હસમુખભાઈના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. રિદ્ધિ બેટા, આંખો ખોલ. જો બહારથી સાયરન વાગે છે. આપણને બચાવવા લોકો આવી ગયા છે. હિંમત રાખ મારી દીકરી, બસ હવે થોડી જ વાર છે. હસમુખભાઈએ રિદ્ધિના ગાલ પર હળવેથી થપાટ મારતા કહ્યું. રિદ્ધિએ માંડ માંડ પોતાની ભારે થયેલી પાપણો ઓછી કરી અને આંખોમાં આશાનું એક નાનકડું કિરણ દેખાયું. પણ એ કિરણ ક્ષણિક જ હતું. સાયરનનો અવાજ બહાર હતો, પણ અંદર તો આગનું તાંડવ ચાલુ જ હતું. હસમુખભાઈ સમજી ગયા કે ફાયર બ્રિગેડવાળા મેઇન દરવાજેથી અંદર ઘૂસીને એમના રૂમ સુધી પહોંચે ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ જશે. આગ એટલી ભયાનક હતી કે વનકર્મીઓને અંદર આવતા કલાકો લાગી જાય. જે કંઈ કરવાનું હતું એ એમણે જાતે જ કરવાનું હતું. હસમુખભાઈએ બાથરૂમની નીચે ફસાયેલો પેલો સુકાઈ ગયેલો અને અડધો બળી ગયેલો ધાબળો ખેંચી કાઢ્યો. એમણે એ ધાબળો પોતાની આસપાસ વંટોળી દીધો. બેટા, તું બારીનો કાચ તોડવા જાઉં છું. જેવો કાચ તૂટે એટલે તું તારી બાને પકડીને સીધી બહાર કૂદી જજે. બહાર બરફ છે એટલે વાગશે નહીં. સમજ પડી? હસમુખભાઈએ બહુ જ મક્કમ અવાજે કહ્યું. ના બાપુજી, તમે બહાર નહીં જાઓ. આગ બહુ છે, તમે બળી જશો. રિદ્ધિએ રડતા રડતા એમના પગ પકડી લીધા. ગાંડી, મારો વાળ પણ વાંકો નહીં થાય. આ લાકડા સાથે તો મારો રોજનો નાતો છે. તું બસ તૈયાર રહેજે. આટલું કહીને હસમુખભાઈએ બાથરૂમનો તૂટેલો દરવાજો પૂરી તાકાતથી લાત મારીને ખોલી નાખ્યો. દરવાજો ખોલતા જ આગની ગરમીનો એક ભયાનક ગોળો એમના ચહેરા પર અથડાયો. એમની આંખોના ભવા અને માથાના આગળના વાળ ગરમીથી સળગી ગયા. પણ એમને પાછળ હટવાનું મંજૂર ન હતું. એમણે શ્વાસ રોકી લીધો અને આગની વચ્ચેથી દોટ મૂકી દીધી. સીધા પેલી બારી પાસે પહોંચ્યા. બારી સાથે પહોંચતા જ એમના પગ નીચેનું લાકડાનું ફ્લોરિંગ સળગી રહ્યું હતું. એમના પગના તળિયામાં ભયંકર બળતરા થવા લાગી હતી. પણ એ બળતરાની પરવા કર્યા વગર એમણે પોતાના બંને હાથમાં ધાબળો લપેટી લીધો અને પૂરી તાકાતથી એ કાચ પર મુક્કો માર્યો. કાચ બહુ મજબૂત હતો. પહેલો મુક્કો મારતા જ એમના હાથના કાંડામાં કડાકો બોલી ગયો. હાડકું કદાચ ખસી ગયું હતું, પણ દુખાવો મહેસૂસ કરવાનો સમય ન હતો. એમણે બીજો મુક્કો માર્યો, ત્રીજો માર્યો. કાચ પર પડેલી પેલી જૂની તિરાડ હવે મોટી થવા લાગી. હસમુખભાઈના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પણ એમને હવે જાણે કોઈ રાક્ષસી તાકાત મળી ગઈ હતી. એમણે પોતાની કોણીનો ઉપયોગ કરીને કાચની બરાબર વચ્ચે એક જોરદાર ફટકો માર્યો. એક કાન ફાડી નાખે એવો અવાજ આવ્યો અને બારીનો એ જાડો કાચ ટુકડા થઈને બહાર બરફમાં વેરાઈ ગયો. કાચ તૂટતાની સાથે જ બહારથી -ડિગ્રી તાપમાનવાળો બરફીલો પવન રૂમની અંદર ઘસી આવ્યો. એક બાજુ આગની ભયંકર ગરમી અને બીજી બાજુ હાડ થીજાવી દેતી ઠંડી. પવન અંદર આવતાની સાથે જ રૂમની આગ હવે વધારે ભડકી ઉઠી. ઓક્સિજન મળતા જ જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. રિદ્ધિ, જલ્દી બહાર આવ. હસમુખભાઈએ ફાટેલા અવાજે બૂમ પાડી.
રિદ્ધિએ પોતાની અંદર પડેલી છેલ્લી તાકાત ભેગી કરી. એણે બેભાન કાંતાબેનને બાવડામાંથી પકડ્યા અને ઢસડીને બહાર લઈ જવા લાગી. રૂમની વચ્ચે પહોંચતા જ ઉપરથી સળગતું એક મોટું લાકડાનું બરાબર રિદ્ધિ અને કાંતાબેનની આગળ પડ્યું. રસ્તો બ્લોક થઈ ગયો. રિદ્ધિ ત્યાં જ થંભી ગઈ. એનાથી આગળ જવાતું ન હતું. આગ હવે એમના કપડાં સુધી પહોંચવાની તૈયારીમાં જ હતી. હસમુખભાઈ બારી પાસે ઊભા હતા. એમનું અડધું શરીર ધાબળાના કારણે બચી ગયું હતું, પણ નીચેથી એમનો પાયજામો સળગી રહ્યો હતો. એમણે જ્યારે જોયું કે રિદ્ધિ આગળ નથી આવી શકતી, ત્યારે એમણે બારી પાસે ઊભા રહેવાને બદલે પાછા આગમાં ઝંપલાવ્યું. એમણે પોતાના ખુલ્લા હાથથી એ ધગધગતા લાકડાને પકડ્યું. લાકડું પકડતાની સાથે જ એમના હાથની ચામડી બળીને છોટી ગઈ. માંસ બળવાની અત્યંત ખરાબ વાસ આખા રૂમમાં ફેલાઈ ગઈ. પણ હસમુખભાઈના ચહેરા પર ઊપ સુધા ન આવી. એમણે એક ઝટકા સાથે એ સળગતા લાકડાને રસ્તામાંથી હટાવી દીધું અને રિદ્ધિનો હાથ પકડીને એને બારી તરફ ખેંચી લીધી. બારીની બહાર લગભગ 4 ફૂટ નીચે જમીન પર બરફ છવાયેલો હતો. હસમુખભાઈએ રિદ્ધિને ઊંચકી લીધી. રિદ્ધિ રડી રહી હતી. બાપુજી, તમે પણ મારી સાથે કૂદો પ્લીઝ, રિદ્ધિ કરગરી રહી હતી. પહેલાં તું જા બેટા, તારી બાને લઈને હું આવું છું પાછળ જ. તારું અમેરિકાનું સપનું અધૂરું ન રહેવા દેતી. બહુ મોટું નામ કરજે મારું. હસમુખભાઈએ આંખમાં આંસુ અને મોઢા પર એક વિચિત્ર શાંતિ સાથે કહ્યું. એમણે રિદ્ધિને બારીમાંથી બહાર બરફમાં ધકેલી દીધી. રિદ્ધિ સીધી જઈને નરમ બરફમાં પડી અને કશું વાગ્યું નહીં. પણ એની આંખો સામે એનો આખો પરિવાર હજુ આગમાં હતો અને વારો કાંતાબેનનો હતો. હસમુખભાઈએ પાછું વળીને કાંતાબેનને ઉચક્યા, પણ કાંતાબેનનું વજન અને હસમુખભાઈની ખતમ થઈ ગયેલી તાકાત એમનાથી કાંતાબેનને ઉચકીને બારી સુધી લાવવા બહુ જ મુશ્કેલ થઈ રહ્યા હતા. એમાંય છત હવે સંપૂર્ણપણે નીચે આવવાની તૈયારીમાં હતી. આખી ઇમારતનો ભાર સહન કરી રહેલા મુખ્ય થાંભલાઓ ભડભડ સળગી રહ્યા હતા અને કોઈ પણ સેકન્ડે તૂટી પડે તેમ હતા. હસમુખભાઈએ કાંતાબેનને બારીની પાળ પર ટેકવ્યા અને પાછળથી ધક્કો માર્યો. કાંતાબેનનું બેભાર શરીર પણ બારીમાંથી બહાર જઈને બરફમાં પડ્યું. બસ હવે હસમુખભાઈનો વારો હતો. રિદ્ધિ બહારથી બૂમો પાડી રહી હતી. બાપુજી જલ્દી કૂદો, છત પડે છે, બાપુજી જલ્દી. હસમુખભાઈએ બારીમાંથી બહાર પોતાની દીકરી અને પત્નીને સુરક્ષિત બરફમાં ધકેલતા પડેલા જોયા. એમના ચહેરા પર એક અપાર સંતોષની લાગણી છવાઈ ગઈ. એક બાપ તરીકે, એક પતિ તરીકે એમણે પોતાની ફરજ પૂરી કરી દીધી હતી. એમણે બહાર કૂદવા માટે બારીની પાળ પર પોતાનો પગ મૂક્યો, પણ નસીબે કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. જેવો એમણે પગ બારી પર મૂક્યો એ જ સેકન્ડે હોટલની ઉપરના માળનો એક વિશાળ સળગતો થાંભલો સીધો હસમુખભાઈની ઉપર પડ્યો. અવાજ એટલો ભયાનક હતો કે બહાર ઊભેલી રિદ્ધિના કાનના પડદા ફાટી જાય. એ ભારેખમ થાંભલાએ હસમુખભાઈને સીધા જમીન પર પછાડી દીધા. એ થાંભલો સીધો એમના કમરના ભાગ પર પડ્યો હતો. હસમુખભાઈના મોઢામાંથી એક સીચ પણ ના નીકળી શકી. એમનું અડધું શરીર એ સળગતા લાકડાની નીચે દબાઈ ગયું હતું. બાપુજી, રિદ્ધિએ અહીંયા ફાટ રુદન કરતા બારી તરફ દોડવાનો પ્રયાસ કર્યો, પણ બહાર ઊભેલા એક અમેરિકન ફાયર ફાઇટરે એને પકડી લીધી. નો સ્ટે બેક, ઇટ ઇઝ ગોઈંગ ટુ કેલેપ્સ, ફાયર ફાઇટર બૂમ પાડી રહ્યો હતો. રિદ્ધિએ બારીમાંથી અંદર જોયું. હસમુખભાઈ એ સળગતા થાંભલા નીચે દબાયેલા હતા. એમની આંખો ખુલ્લી હતી અને બારીની બહાર જ જોઈ રહી હતી. આગની જ્વાળાઓ હવે એમના આખા શરીરને ઘેરી વળી ગઈ હતી. પણ આશ્ચર્યની વાત એ હતી કે એમના ચહેરા પર કોઈ ડર કે પીડા ન હતી. એમની આંખોમાં બસ એક જ ચમક હતી, જે નડિયાદમાં રિદ્ધિના અમેરિકાના વિઝા આવ્યા ત્યારે હતી. એમણે પોતાનો એક લોહીલુહાણ અને દાઝેલો હાથ સહેજ ઊંચો કર્યો, જાણે રિદ્ધિને આશીર્વાદ આપી રહ્યો હોય કે પછી અલવિદા કહી રહ્યો હોય. અને એ જ સેકન્ડે આખા રૂમની છત ધડાકાભેર નીચે ખાબકી. બારીમાંથી હવે માત્ર આગની જ્વાળાઓ અને કાળો ધુમાડો જ બહાર આવી રહ્યો હતો. હસમુખભાઈનો એ હસતો ચહેરો હંમેશા માટે એ જ્વાળાઓમાં વિલીન થઈ ગયો.
એ લાકડાને એમણે આખી જિંદગી એક બાળકની જેમ સાચવીને કોતર્યું હતું. એ જ લાકડાએ આજે એમની ચિતા રચી દીધી. નડિયાદના એ નાના કારખાનામાંથી શરૂ થયેલી સફર અમેરિકાની આ ઇકોલોજીની રાખમાં પૂરી થઈ ગઈ. રિદ્ધિ ત્યાં જ બરફમાં ફસડાઈ પડી. એના મોઢામાંથી શબ્દ નહોતા નીકળી રહ્યા. બસ આંખોમાંથી આંસુઓની નદી વહી રહી હતી. ફાયર ફાઇટર્સ કાંતાબેન અને રિદ્ધિને સ્ટ્રેચર પર નાખીને એમ્બ્યુલન્સ તરફ લઈ ગયા. હોટલ હવે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી હતી. રાતનો એ કાળો અંધકારમય અને બરફની ચાદર, સફેદ ચાદર હવે આગની રાખથી કાળી પડી ગઈ હતી. સમયનું ચક્ર ફરતું ગયું. એ ભયાનક રાતને 5 વર્ષ વીતી ચૂક્યા હતા. નડિયાદના એ જૂના મહોલ્લામાં આજે પણ હસમુખભાઈનું એ નાનકડું લાકડાનું કારખાનું ઊભું હતું. પણ હવે ત્યાં કોઈ કરવતનો અવાજ નહોતો આવતો. ત્યાં હવે કોઈ રંધો નહોતો ચાલતો. કારખાનાના દરવાજા પર એક મોટું તાળું લાગેલું હતું. પણ એ કારખાનાની બરાબર સામે જ એક નવી નકોર મોટી અને અત્યાધુનિક ડિઝાઇન ઇમારત ઊભી થઈ હતી. એ ઇમારત કોઈ બંગલો ન હતો, પણ એક વિશાળ ફ્રી આર્કિટેક્ચર અને ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતું. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે બનાવેલી આ સંસ્થાનું નામ હતું હસમુખ વુડક્રાફ્ટ એન્ડ ડિઝાઇન એકેડમી. સંસ્થાના ઉદ્ઘાટનના દિવસે કાંતાબેન એક સફેદ સાડીમાં મુખ્ય ખુરશી પર બેઠા હતા. એમની આંખોમાં ઉદાસી તો હતી જ, પણ સાથે એક ગર્વ પણ હતો. સ્ટેજ પર માઇક પાસે એક યુવાન અને આત્મવિશ્વાસથી ભરેલી છોકરી ઊભી હતી. એ રિદ્ધિ હતી. 5 વર્ષની મહેનત અને સંઘર્ષ પછી આજે એ અમેરિકાની ન્યૂયોર્ક શહેરની સૌથી મોટી ફર્મમાં સિનિયર આર્કિટેક્ટ બની ચૂકી હતી. એણે અમેરિકામાં રહીને બહુ પૈસા કમાયા હતા, પણ એણે પોતાનો પહેલો પ્રોજેક્ટ કોઈ મોટી કંપની માટે નહીં, પણ નડિયાદમાં પોતાના પિતાની યાદમાં બનાવ્યો હતો. રિદ્ધિએ માઇક પર બોલવાનું શરૂ કર્યું. એનો અવાજ ગળામાં ડૂમો ભરાવાને કારણે થોડો ધ્રુજી રહ્યો હતો. અહીંયા બેઠેલા ઘણા લોકો મને પૂછે છે કે મેં લાકડાના બદલે માત્ર આગ અવરોધક ફાયર રેસિસ્ટન્સ મટીરિયલનો જ ઉપયોગ કરીને આખી સંસ્થા કેમ બનાવી. આજે હું તમને બધાને એનું કારણ કહેવા માંગુ છું. 5 વર્ષ પહેલાં મેં અમેરિકામાં એક બહુ મોટી કિંમત ચૂકવીને આર્કિટેક્ચરનું સૌથી મોટું લેસન શીખ્યું હતું. મારા પિતા જેઓ પોતે એક સાધારણ સુથાર હતા. એમણે મને શીખવ્યું કે સૌથી મજબૂત ઇમારત ઈંટ કે સિમેન્ટથી નથી બનતી. એ ઇમારત પરિવારના પ્રેમ અને બલિદાનથી બને છે. રિદ્ધિની આંખમાંથી એક આંસુ સરીને એના ગાલ પર પડ્યું. મારા બાપુજીએ પોતાનો જીવ આપીને અને મને અને બાને એ સળગતી હોટલમાંથી બહાર કાઢ્યા હતા. એમણે મને કહ્યું હતું કે તારું સપનું અધૂરું ના રહેવા દેતી. આજે હું અમેરિકાની મોટી મોટી ઇમારતોની ડિઝાઇન બનાવું છું, પણ મારા માટે દુનિયાની સૌથી સુંદર અને મજબૂત ઇમારત એ બાથરૂમનો એ તૂટેલો દરવાજો હતો, જેની પાછળ ઊભા રહીને મારા પિતાએ આગ સામે જંગ લડ્યો હતો. આ સંસ્થા મેં એવા બાળકો માટે બનાવી છે જેમના સપના બહુ મોટા હોય છે, પણ પૈસાના અભાવે એ પૂરા નથી કરી શકતા. મારા પિતાએ મારી ખાતર પોતાનું બધું જ સળગાવી દીધું. હવે હું બીજાના સપનામાં રંગ પૂરીશ. આખી સભામાં પિન ડ્રોપ સાયલેન્સ છવાઈ ગયું હતું. લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. કાંતાબેને પોતાની સાડીના પાલવથી મોઢું ઢાંકી લીધું હતું. રિદ્ધિ સ્ટેજ પરથી નીચે ઉતરી અને સીધી એના પિતાની એક મોટી તસવીર પાસે ગઈ. તસવીરમાં હસમુખભાઈ એમના કારખાનામાં લાકડાનું કામ કરતા હસી રહ્યા હતા. રિદ્ધિએ તસવીર પર ફૂલમાળા ચડાવી અને 2 હાથ જોડીને આંખો બંધ કરી, અને એને આજે પણ પોતાના કાનમાં એ જ શબ્દો સંભળાઈ રહ્યા હતા, બહુ મોટું નામ કરજે મારું. રિદ્ધિએ ધીમેથી આંખો ખોલી. એણે પિતાને આપેલું વચન પૂરું કર્યું હતું. અમેરિકાની એ ભયાનક આગ હસમુખભાઈના શરીરને તો ખાઈ ગઈ હતી, પણ એક બાપના પ્રેમ અને બલિદાનની એ જ્વાળા રિદ્ધિના હૈયામાં હંમેશા માટે અમર થઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક કહાની અહીં સમાપ્ત થઈ છે. જો તમને આ કહાની સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટમાં હસમુખભાઈ માટે 2 શબ્દો ચોક્કસ લખજો. ધર્માકર્મા સ્ટોરીજ ગુજરાતી પર આવી જ માનવીય અને લાગણીસભર કથાઓ સાંભળતા રહો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.